કેટલા પહેરે છે બહેનો? મને તો ઘણી વખત નવાઈ લાગે. 28 પૂરી થઈ ગઈ, પારણા થઈ ગયા, 5 દિવસ 15 દિવસ પછી તમે સાંજી રાખો. એ તપસ્વીના મનમાં હવે તપસ્યાનો માહોલ જ નથી રહ્યો, ત્યારે તમે આ બધું કરવા માંડ્યા છો. અને એમાં પણ ભબકા કેટલા વધી ગયા છે. મને તો ક્યારેક તમે જે હાર ને બધા પહેર્યા હતા ને, મારું મન લલચાતું હતું. હવે તમે વિચારો, માનું મન લલચાતું હોય તો બીજા કોનું મન ન લલચાય? તમારા મને કે એમ કે હું સમાજના લોકોને દેખાડું કે મુજે ઘરે પણ એટલા ધાગીના અહીં, પણ એ ધાગીના ક્યારેક તમારા મોતના. અને હવે બહેનો ઘણા શું કહે છે, ਅਸੀਂ અસલ નતા પહેર્યું, ਅਸੀਂ અસલ નતા પહેર્યું. કેળા પહેર્યું તા? અને અસલ તમે નથી પહેરતા ને, એને ખબર પડશે ને તો એ વધારે તમારા પર ગુસ્સે થશે. હે? પણ હવે લોકોને દેખાડાનો બહુ વધી ગયો છે. ધર્મમાં પણ પૂરું આ બધું ચાલી રહ્યું છે. મૂળ ધર્મનો જે માલ હતો ને ખોખામાં, એ નીકળી ગયો છે. હવે ખોખાને શણગારી રહ્યા છીએ આપણે. અસલિયત જે ખપે એ અસલિયત ધીરે ધીરે ધર્મમાંથી નીકળી રહી છે. પણ એ તો ચાલ્યા કરશે બધું. તમે નહીં પહેરો ઘરેણા હવે? હે? એ તો જે શિરસ્તો હોય દર વર્ષ પ્રમાણે, એ શિરસ્તા પ્રમાણે કરવાનું. પાંચમ આવે એટલે મિચ્છામી દુક્કડમ કરવાનું, એક શિરસ્તો જ છે. હવે એક વિધિ થઈ ગઈ છે. અંદરથી જે ખપે સમજણપૂર્વક એ હવે ઘટી ગયો છે. ચાલો આપણે જરાક અપ્રાસંગિક વાતમાં પડી ગયા છીએ. મૂળ મુદ્દા પર આવી જાઉં. પ્રભવો ચોરીઓ કરે છે, લૂંટફાટ કરે છે, ગરીબોને આપે છે, અને એ રીતે 500 વ્યક્તિઓ એને મદદ કરતા થઈ ગયા. કી પણ કમે તો ચોજા શેઠિયા હજી તૈયાર રહ્યું. શેનાથી માણસ પલળ્યો? એના તરફી શેના કારણે થયો? હા, પૈસામાં તાકાત છે. હો રમીલાબેન, પૈસામાં બહુ તાકાત છે. માણસમાં જેટલી તાકાત નથી ને, એનાથી વધારેમાં વધારે જો તાકાત રહેલી હોય ને પૈસામાં. તમે ખીચામાં થોડા પૈસા ભરો દિનેશભાઈ, અને આમ ખખડાવે રાખો. શું માણસો ના આવે દિનેશભાઈને આમ સલામ ભરશે કે અસાંજે ગામજા શેઠિયા આવી. હા, પણ દિનેશભાઈ ઝાડુ લઈ કરી અને આ રોડ સાફ કરે તો માણસો શું સમજશે કે આ દિનેશભાઈ તો કામવાળા છે. એટલે ખિસ્સામાં કાંઈ ન હોય ખુશાલભાઈ, પણ 2-3 મોબાઈલ રાખવાના, ઉપર 500ની 2-5 નોટો રાખવાની. વટ શું ન પડે? આજે માણસને કંઈ અંદર જોવું જ નથી, બહારનું જોવું છે. ખિસ્સા ખાલી ને ભબકા બારી. 500 ચોરો થઈ ગયા. બોલા, એનો એક આખી ગેંગ થઈ ગઈ. અને એણે પલ્લી વસાવી, એક શું કહેવાય, એક એરિયા વસાવ્યો, ચોર પલ્લી. હવે એક ચોરને 500 વ્યક્તિઓ સાથ આપે પછી ચોરીઓ શું ન થાય? હા, ચોરીઓ થાય છે, ખૂબ કરે છે ચોરીઓ. એટલા ઉત્પાત મચાવે છે કે પ્રભવનો જે ભાઈ રાજા બન્યો જ છે, શું નામ હતું? હે? પ્રભુ ત્રાહિમામ પોકારે છે કે આટલો ત્રાસ ચોરોનો. કઈ નગરીના હતા એ? મારા ખ્યાલ પ્રમાણે નગરનું નામ શું હતું? વાડીલા? બાંભડાઈ? નગરનું નામ હતું જયપુર. ઠીક છે, જો તે આપણ નામ સાથે. હે, આ તો કથા છે. ના વાંધો નહીં, ના ખાલી નહીં માં, એ ત્યાં ગચડી થઈ ગયા ને એટલે. બાકી તમે એકદમ સરસ રીતે સાંભળો છો ધ્યાનથી. ક્યારેક ખુશાલભાઈને ઊંઘ આવી જાય, ક્યારેક નહીં. એ રાતના બહુ જાગે છે એટલે દિવસ ના આવે. છોકરાને મોબાઈલ પર વિડીયો જોતા હશે ને એટલે બિચારાને ઊંઘ આવે દિવસે. હા,
ચાલીએ. પ્રભાવ ચોર ખૂબ ચોરીઓ કરે છે. આ બાજુ હવે આપણે લગ્નની વાત કરીએ. કોના લગ્નની? જંબુકુમારના. કોને બગાસ આવે છે? જંબુકુમારના લગ્ન કયા શહેરમાં થાય છે? રાજગ્રહી નગરીમાં લગ્નનો માહોલ છે અને નગર શેઠના દીકરાના લગ્ન થતા હોય તો એમાં કંઈ ખામી હોય નહીં. બધા લોકો સાથ સહકાર આપે છે. 8 કન્યાઓ સાથે આ જંબુકુમાર પરણવાનો છે. એટલે દરેક ઘરના જે મોભી હશે એમને સૌને ઉત્સાહ તો હોય જ. એટલે સૌ પોતાના ઘરો પણ શણગાર્યા છે, નગર પણ શણગાર્યું છે. ખૂબ આનંદ છે. અને સૌથી વધારે આનંદ હોય તો કોને છે? જંબુકુમારની માને બહુ જ આનંદ છે કે મારો દીકરો એને મારી વાત માની. મારા ઘરે એક કન્યા નહીં, એક પુત્ર વધુ નહીં, પણ 8 પુત્ર વધુ આવશે. અને તે પણ ગણમાન્ય રાજગ્રહી નગરીના જે શેઠિયાઓ રહેલા છે એની કન્યાઓ મારા ઘરે આવશે પુત્ર વધુ થઈને. એટલે માનો તો શું કહેવાય, ઉત્સાહ સમાતો નથી. બાકી જંબુકુમાર તો નિર્લેપ છે. એને લગ્ન સાથે કાંઈ લાગતું વળગતું નથી. કેટલા હશે એ લોકો સરસ? એ લોકો સરસ અને નિષ્પૃહ કેટલા હશે કે આટલું બધું થતું હોવા છતાં પણ જરા પણ એમાં લેપાયા નથી. બસ હવે આપણે લગ્નની વાત કરી દઈએ. કથામાં પણ બહુ વર્ણન નથી આવતું. સુંદર રીતે ધામધૂમ સાથે લગ્ન થયા. કન્યાદાનમાં એમના પરિવારના લોકોએ શું કહેવાય, કરિયાવર ડાયજો શું કહેવાય, કન્યાદાન ખૂબ કર્યું. લગ્ન રંગે ચંગે થઈ ગયા જંબુકુમારના 8 કન્યાઓ સાથે. અને 8 કન્યાઓ જ્યારે જંબુકુમારના ઘરમાં હવેલીમાં પ્રવેશ કરે છે ત્યારે એની માનું નામ શું છે? ધારિણી. એ 8 પુત્ર વધુઓના સ્વાગત કરે છે. ઓ લ્યો ને તમે શું કહેવાય, આમ કરીને આમ કરવાનું. આ એ બધું કરે છે. પછી પુત્ર વધુઓને કહે છે કે બેટા, હું એટલી ખુશ છું, પણ વધારે ખુશ ત્યારે થઈશ કે તમે 8 કન્યાઓ તમારા પતિદેવને એવું સમજાવો અને એટલું સમજાવો કે દીક્ષાની વાત જ છોડી દે, ભૂલી જાય. બસ એક કામ કર જવા. બાકી મારા ઘરે કોઈ વસ્તુની ખામી નથી. એટલી વિશાળ હવેલી છે, એટલી મિલકત છે, એટલો ધંધા રહેલા છે, બિઝનેસ રહેલા છે, કોઈ વાતની ખામી નથી. બસ એક કામ તમારે કરવાનું. 8 કન્યાઓ આ ધારિણીને જોઈને વિચારે છે કે આ તો મા જેવો પ્રેમ આપે છે. ઓહો, બહુ આનંદ. સાસુ સસરાને માતા પિતા માને. કોણ? વહુ. અને વહુને સાસુ સસરા શું માને? દીકરી માને. તો બહુ સારું રહે સંસારમાં. હમણાં વચ્ચે એક સાહિત્યકાર આવ્યા હતા મારી પાસે, ટીવી આર્ટિસ્ટ હતા. એ કહેતા હતા, મારા શ્રી છોકરીએ સંદેશો મોકલ્યો, કંઈક આવે છે ને અષ્ટા શું કહેવાય, ઇન્સ્ટાગ્રામમાં, કે હવે સરકારે છોકરીઓને કહેવું જોઈએ, દીકરીઓને, કે મા બાપની સેવા કરે તો ઘર સ્વર્ગ જેવું થઈ જશે, મા બાપ સુખી થશે. તો એ જે સંદેશો પાઠવ્યો દીકરીએ, એનો વળતો જવાબ ઘણા લોકો આમ બતાવીને આપે છે કે બહુ સરસ. દીકરીઓ જો મા બાપને સંભાળે, પોતાના મા બાપને, તો
બહુ સુખી થાય, બધા સ્વર્ગ જેવું ઘર થઈ જાય. પણ એક છોકરો હતો, એણે બધા સાથે એ કોમેન્ટ ના આપ્યો. હોશિયાર હતો છોકરો, વિચક્ષણ હતો. એણે સામે જવાબ આપ્યો કે દીકરીઓ મા બાપની સેવા કરે એવો ફોર્સ ગવર્મેન્ટ કરે તો ઘર સ્વર્ગ બની જાય. એમાં હું સહમત છું, પૂરો નથી, પણ હું મારા વિચાર જણાવું છું. અગર દીકરીઓ જ્યાં પણ પરણેલી હોય ત્યાં સાસુ સસરાને અગર માતા પિતાની જેમ રાખે તો ચોક્કસ ઘર સ્વર્ગ થઈ શકે છે. આવો કોમેન્ટ કોનો હતો? છોકરાનો હતો. તો કયું કોમેન્ટ સાચું, સારું? આમ હા, છોકરાનું કોમેન્ટ સારું. બાકી તો દુનિયા છે ને. હા, હા, એ તો છે જ. બાકી જો બધા જવાબ કેવો આપ્યો? ખાસો અહીં, ખાસો ત્યાં. આખી દુનિયા છે ને એ વધારે કંઈ વિચારતી નથી. વિચારનારા બહુ ઓછા લોકો રહેલા છે કે જે દુનિયા કહેતી હોય એમાં સહમત થાય. ઘણા લોકો સ્વતંત્ર વિચારના હોય અને મૌલિક વિચારના હોય, અને ખરેખર હું કહે કે સમાજને શેની જરૂર છે. મૂળ મુદ્દા પર આવી જાઉં. કન્યાઓ તો બહુ ખુશ થયા ધારિણીને જોઈને કે આ તો અમારી માતા છે, અને કહે છે ધારુણીને કે તમારું કામ અમે કરી દઈશું. અમે એ એક છે, અમે 8 છીએ, અને એ પુરુષ છે અને અમે સ્ત્રી છીએ. સ્ત્રીમાં જે તાકાત રહેલી છે પુરુષમાં તાકાત નથી. ભલા પુરુષોને એક સ્ત્રી ઉથલાવી શકે છે, ને વાત સાચી છે. સ્ત્રીમાં જે તાકાત છે ને એ પુરુષમાં તાકાત નથી. સ્ત્રીની વાણીમાં એટલી તાકાત રહેલી છે. વાણીમાં કેટલી તાકાત રહેલી છે? સૂતેલા હોય એને ઉઠાડી દે, ઉઠેલાના હોય એને ઊભો કરી દે, અને ઊભો થયેલો હોય એને દોડાવી દે. એટલી તાકાત કોનામાં છે? સ્ત્રીમાં છે. આ તો કન્યા જ્યાં સુધી મન પર ન લે, મહિલા જ્યાં સુધી મન પર ન લે ત્યાં સુધી પુરુષ ઠીક રહે છે. મન પર અગર લે તો કંઈક ઉથલ પાથલ કોણ કરી શકે છે? મહિલા. આજે સમાજમાં જે કાંઈ થઈ રહ્યું છે, સારું કે ખરાબ, એનો ઘણો બધો ફાળો કેશવજીભાઈ મહિલાઓનો હોઈ શકે, ન હોઈ શકે? હા, સારું પણ ખરાબ પણ. હા, ઘર બનાવી પણ શકે છે અને ઘરને ઉજાડી પણ શકે છે. બે બધે ઠેકાણે બે હોય છે. તો લગ્ન થઈ ગયા, પુત્રવધુ આવી ગઈ. હવે આપણે વાત થોડીક બદલાવીએ. પ્રભાવ ચોર પાસે એના 2 ગુપ્તચરો આવ્યા, જે બધી માહિતી આપતા હતા શહેરોની, કઈ રીતે ચોરી કરવી, ક્યાં કરવી. એ 2 ગુપ્તચરો પ્રભાવ ચોરને કહે છે કે અમે રાજગરી નગરીમાં ગયા. ત્યાં એક નગર શેઠ છે ઋષભદત્ત કરીને, એના દીકરાના લગ્ન અમે જોયા. 8 કન્યાઓ સાથે લગ્ન થયા એના. અને એ લગ્નમાં જ્યારે અપાતું હતું કન્યાદાન, ત્યારે પણ અમારી હાજરી સગી આંખે અમે જોયું. એ બધી માહિતી આપે છે. ત્યાં સુધી માહિતી આપી એ ગુપ્તચરોએ પ્રભાવ ચોરને કે અત્યારે ઋષભદત્ત ઘરની હવેલીના આંગણામાં 99 કરોડ સોનૈયાનો ઢગલો આમને આમ પડ્યો છે. રાખવા માટે કબાટ બબાટ દિનેશભાઈ કાંઈ નથી. બોલો, આ ચોરોના ગુપ્તચરોએ પ્રભાવને સમાચાર આપ્યા. તો પ્રભાવ પૂછે છે કે ત્યાંના હાલ હવાલની કાંઈ ખબર છે બીજી? તો એ ગુપ્તચરો કહે છે કે અમે રેકી કરી, તપાસ કરી, તો એ ઋષભદત્ત જે શેઠ છે એ બિંદાસ છે, કોઈનાથી ડરતા નથી અને કોઈના માટે કંઈ શંકા રાખતા નથી. એટલે એની હવેલીમાં ક્યાંય પણ વોચમેન
કે વ્યવસ્થા કરનાર કોઈ માણસો નોકર ચાકરો આજુબાજુ બેઠા હોય કોઈ નથી. જેટલું અત્યારે ધન છે એની હવેલીમાં એ રામ ભરોસે પડ્યું છે. આ બધી માહિતી પ્રભવ ચોરને મળી એટલે પ્રભવ ચોર પોતાના સાગરીતોને કહે છે કે આમાં હું આગળ રહીશ. 25 ચુનંડા આપણા જે ચોરો છે એને રાજગ્રહી નગરીમાં હું લઈ જઈશ. ત્યાં ગયા પછી એ જ હવેલી પર ધાડ નાખવાની છે, ચોરી કરવાની છે. બધી તૈયારીઓ એને જે તે કરવાની હતી બધી કરી. 25 ઘોડેસવાર એના જે સાગરીતો હતા એને લઈ અને એ પલ્લીમાંથી નીકળ્યો રાજગ્રહી નગરી તરફ. આ કથા પ્રમાણે અમે લોકેશન પણ જોઈ આવ્યા. ઘણી કથાઓ છે ને કાલ્પનિક હોય. દાખલા તરીકે અત્યારે આપણે ચંદ્રરાજાનો રાસ સાંભળીએ તો ચંદ્રરાજાનો રાસ વાસ્તવિક નથી. શું છે? કાલ્પનિક છે. પછી બીજા ઘણા ચરિત્રો આપણે સાંભળતા હોઈએ, એ ચરિત્રો પણ ઘણા બધા કાલ્પનિક હોય. આપણા પૂર્વાચાર્યોએ કોઈ પણ સબ્જેક્ટ નક્કી કરી અને એના પર કથા તૈયાર કરી હોય. દાખલા તરીકે ક્રોધ પર સમ્રાદિત્યની કથા છે, વિશાળ કથા રેલી છે. હકીકતમાં વાસ્તવિક કથા નથી, એ પૂરેપૂરી સમ્રાદિત્યની કથા કાલ્પનિક કથા રેલી છે. ક્રોધ કરવાથી કેવા પરિણામ આવે છે એના પર આખો એ કથાનો મદાર રહેલો છે, એ કથા છે. પણ આ જંબુકુમારની જે કથા છે એ કાલ્પનિક નથી, વાસ્તવિક કથા રહેલી છે, જે બની ગયું છે. અને એ વાસ્તવિક કથા છે એનો આધાર શું? તો જૈન શાસ્ત્રોમાં અત્યારે ઠેક ઠેકાણે નામો આવે છે. સુધર્મા સ્વામી પછી કોનું નામ આવે છે? જંબુકુમારનું નામ આવે છે. એટલે આપણે અનુમાન લગાવી શકીએ કે આ હકીકતમાં બનેલી ઘટનાઓ છે. અને લોકેશન પ્રમાણે પણ ચોરોના રહેઠાણ બેઠાણ નગર બગર એ પણ ઠીક રહેલા છે. તો કેટલા ઘોડેસવાર? 25 કહીએ, 50 કહીએ, જેટલા કહીએ એટલા. એ નીકળ્યા બધા. આ ચોરો તો રાત્રે ચોરી કરે. જો કે આ પ્રભાવ છે એ દિવસે પણ હવેલીઓ લૂંટતો હતો, રાત્રે તો લૂંટતો જ. આ બે વિદ્યાઓ એની પાસે હતી, એના કારણે આ બે વિદ્યાઓ પક્ષીની જેમ બે પાંખ હોય ને તેમ પાંખ જેવી હતી. તો હવે એ આવશે રાત્રે રાજગ્રહીમાં ને સર્વપ્રથમ તો એ પોતે બધું નિરીક્ષણ કરશે. હવેલી પૂરી ક્યાંથી પ્રવેશ છે, ભાગવાનું થાય તો કઈ રીતે ભાગવાનું, કઈ રીતે ચોરી કરવાની, આ બધી પહેલાં રેકી કરશે. એ તપાસ પોતાના જે સાગરીતો છે ઘોડેસવારો સાથે, એ બધા સાગરીતોને ઘોડાઓ એક ઠેકાણે રાખી દેવાની વાત કરશે. અને એમ જ પૈદલ એ લોકો બધા રાજગીરી નગરીમાં જે તે ઠેકાણે કાંઈ જે વ્યવસ્થા કરવાની છે ચોરી માટે, તો એ વ્યવસ્થાઓ બધી કરશે. એના પર આપણે વિચારીશું. અત્યારે આટલું જ.